ટ્રમ્પ ટેરિફ વોરથી દુનિયાભરના બજારોમાં વેચવાલી ગિફ્ટ નિફ્ટી આશરે 800 પોઈન્ટ્સ નીચે. એશિયાના બજાર પણ 6 થી 8% તૂટ્યા તો ડાઉ ફ્યુચર્સ 1000 પોઈન્ટ્સથી વધુ ઘટ્યો. શુક્રવારે અમેરિકાના બજારમાં હાહાકાર 2200 પોઈન્ટ્સ તૂટ્યો હતો. ડાઉ જોન્સ, નાસ્ટેક અને S&P 500 મંદીના બજારમાં આવ્યા. ટ્રમ્પના ટેરિફ વોર પર ચીને કર્યો પલટવાર. યુએસથી ઇમ્પોર્ટ પર 10 એપ્રિલથી 34% ટેરિફ લગાવવાની કરી જાહેરાત. ટ્રમ્પે કહ્યું ચીનનો નિર્ણય ખોટો, ચૂકવવી પડશે કિંમત. મંદી અને ડિમાન્ડ ઘટવાની આશંકાથી ક્રૂડમાં પણ મોટો ઘટાડો. કાચા તેલના ભાવ $64 નીચે આવી એપ્રિલ 2021ના નીચલા સ્તર પર પહોંચ્યા. ટેરિફ વોરે બનાવ્યું સોના ચાંદી પર પણ દબાણ. કોમેક્સ પર 1 મહિનાના નીચલા સ્તર પર પહોંચ્યું સોનું, 4 મહિનાના નીચલા સ્તર પર ચાંદી અને ચીને યુએસ પર ટેરિફ લગાવ્યા હોવાથી બજારમાં નફા વસૂલીની કિંમતો ઘટી. ઇન્ડસઇન્ડ બેંકના ખરાબ Q4 બિઝનેસ અપડેટ્સ. નેટ એડવાન્સીસમાં વાર્ષિક આધારે 0.5% વધારો, પરંતુ ત્રિમાસિક આધાર પર 5%થી વધુનો ઘટાડો. ડિપોઝિટમાં રહ્યો 6.8%નો YOY બેસિસ ગ્રોથ. ત્રિમાસિક આધારે માત્ર 0.4% પર ગ્રોથ અને ત્યાં જ કાસામાં જોવા મળ્યો 7.5%નો ઘટાડો. અને આજથી શરૂ થશે આરબીઆઈ MPCની 3 દિવસની બેઠક. ટેરિફ વોર બાદ આરબીઆઈના એક્શન પર રહેશે ફોકસ અને બુધવારે જાહેર થશે ક્રેડિટ પોલિસી.